હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એક એવું સ્ટ્રોંગ લિક્વિડ બનાવતા શીખવાના છીએ જે ગમે તેવા ગંદા જૂના વાસણોને તો નવા બનાવશે જ, સાથે જ ગેસના ચૂલાની પણ ખૂબ સારી રીતે સફાઈ કરી શકે છે, ગેસના ચૂલાને નવું બનાવી શકે છે, સિંકને નવી બનાવી શકાય છે, એ ઉપરાંત રસોડાની ટાઇલ્સ વગેરે પણ ચમકાવી શકાય છે। તો આ લિક્વિડ ઘરે કઈ રીતે બનાવી શકાય એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પહેલાં તો આપણે જોઈ લઈએ કે ખરેખર આ ગંદા અથવા જૂના વાસણોને નવા બનાવી શકે છે કે નહીં। તેના માટે અહીં મેં અમુક જૂના અને એકદમ ગંદા એવા વાસણ લીધેલા છે। ત્યાર પછી આ લિક્વિડ લઈએ અને આ લિક્વિડથી આ વાસણને આપણે ઘસી લઈએ। ગમે તેવા ડલ થઈ ગયેલા વાસણ હોય, સ્ટીલના વાસણ હોય, પિત્તળના હોય કે કોઈ પણ પ્રકારના વાસણ હોય તેને તે નવા બનાવી શકે છે। જુઓ, આ ચમચીનું સ્ટીલ કેટલું ડલ થઈ ગયું હતું, ચમચી એકદમ ચમકવા લાગી છે। એ જ રીતે બધા જ વાસણ સાફ કરી શકાય છે। જુઓ, વાટકા, થાળી, ગ્લાસ વગેરે એકદમ નવા જેવા ચમકી ગયા છે। આ લિક્વિડ બનાવવામાં આપણે ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ અને ખૂબ જ સસ્તા ભાવમાં એવું લિક્વિડ બનાવીને રેડી કરવાના છીએ। જુઓ, તમે જોઈ શકો છો કે વાસણ એકદમ ચમકવા લાગ્યા છે અને નવા થઈ ગયા છે। પહેલાં વાસણ કેટલા ડલ હતા અને અત્યારે નવા જેવા બની ગયા છે। એ જ રીતે તમે આ જ લિક્વિડથી ગેસના ચૂલાની પણ સફાઈ કરી શકો છો। ગેસનો ચૂલો ગમે તેટલો ગંદો થઈ ગયો હોય, કાટ લાગી ગયો હોય કે તેમાં મેલ જામી ગયો હોય કે ચિકાસવાળો થઈ ગયો હોય તો પણ ગેસના ચૂલાને નવા જેવો બનાવી શકાય છે। અહીં આપણે એ જ લિક્વિડ લીધેલું છે અને તેનાથી ગેસના ચૂલાને સાફ કરી રહ્યા છીએ। જુઓ, ગેસના ચૂલા પરની બધી જ ચિકાસ, ગંદકી જે પણ હતું બધું જ સાફ થઈ ગયું છે અને ગેસનો ચૂલો એકદમ ચમકવા લાગ્યો છે। એ જ રીતે આપણે હવે રસોડાની ટાઇલ્સ સાફ કરીને પણ જોઈ લઈએ। રસોડાની ટાઇલ્સ છે તે વધારે પડતી ચિકાસવાળી હોય છે, કારણ કે ત્યાં રસોઈ બનાવતા હોય અને વઘાર વગેરે ઉડે તેના કારણે રસોડાની ટાઇલ્સમાં એકદમ ચિકાસ લાગી જતી હોય છે। તો એ ચિકાસને પણ આ લિક્વિડ સહેલાઈથી સાફ કરી શકે છે। જો સાફ કર્યા પછી કોરા કાપડથી તેને લૂછી નાખીએ, તમે જોઈ શકો છો કે ટાઇલ્સ એકદમ ચમકવા લાગી છે। જરા પણ વધારે ઘસવાની જરૂર નથી કે વધારે સફાઈની જરૂર નથી, સહેલાઈથી સાફ કરી શકો છો। એ જ રીતે રસોડાની સિંકને પણ આ લિક્વિડથી સાફ કરી શકાય છે। તમે જોઈ શકો છો કે આ જે સ્ટીલની સિંક છે એકદમ ડલ થઈ ગયેલી છે, પરંતુ આ લિક્વિડથી સાફ કરતાં જ તેમાં રહેલી બધી જ ગંદકી ચાલી જશે અને તેનું જે સ્ટીલ છે તે એકદમ ચમકવા લાગશે, સિંક નવા જેવી બની જશે। જો એકદમ નવા જેવી સિંક બની ગઈ છે। તો આ રીતે અલગ અલગ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો। હવે જોઈ લઈએ કે આને આપણે કઈ રીતે બનાવવાનું છે। તો અહીં આપણે કોઈ પણ એક બર્તન બાર વાસણ સાફ કરવાનો સાબુ લઈશું અને એક મોટું વાસણ લઈએ અને હવે આ સાબુને ખમણી લેવાનું છે। આ રીતે ગ્રેટરની મદદથી તેને ખમણી લઈએ। જો તમારા પાસે ખમણી ગ્રેટર ન હોય તો તેને દસ્તા વડે પણ ભૂકો કરી શકાય છે। તો અહીં મેં આખો જ સાબુ ખમણી લીધેલો છે। હવે એક મોટા વાસણમાં 1 થી 1.5 લીટર જેટલું પાણી લઈએ। ત્યાર પછી એ પાણીમાં આ સાબુનો ભૂકો છે તેને ઉમેરી દઈએ। તમને એ સવાલ થતો હશે કે આપણે ડાયરેક્ટલી સાબુ વાપરીએ તો પણ વાસણ સાફ થઈ જાય, પરંતુ એવું નથી। આમાં આપણે એવી બધી સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરવાના છીએ જેના કારણે આ લિક્વિડ એકદમ સ્ટ્રોંગ બને છે। ત્યાર પછી તેમાં 2 ચમચી મીઠું ઉમેરીએ। મીઠું કોઈ પણ પ્રકારના કાટને દૂર કરી શકે છે અને ક્ષારના દાગ પણ દૂર કરે છે। ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ। બેકિંગ સોડા વાસણને ચમકાવવાનું કામ કરે છે। ત્યાર પછી અહીં આપણે લઈશું પિત્તાંબરી પાવડર। 2 ચમચી પિત્તાંબરી પાવડર ઉમેરીએ। પિત્તાંબરી પાવડર પિત્તળ, કાંસુ, તાંબુ, સ્ટીલ, ટીન કોઈ પણ પ્રકારના વાસણોને ચમકાવવાનું કામ કરે છે। આપણે જનરલી અલગ અલગ વાસણોમાં અલગ અલગ પ્રકારની સમસ્યા હોય તો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને હોમ રેમેડી વાપરતા હોઈએ, પરંતુ અહીં આપણે બધી જ વસ્તુઓને સાથે જ મિક્સ કરી અને એક સ્ટ્રોંગ લિક્વિડ બનાવી રહ્યા છીએ। ત્યાર પછી અહીં 2 થી 3 ચમચી તેમાં વિનેગર ઉમેરીએ। અહીં તમે વિનેગરના બદલે 2 લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો। લીંબુનો રસ વાસણ પરની ચિકાસને દૂર કરે છે। આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આમાં જે સાબુનો ભૂકો છે ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરીએ અને એકદમ ઘટ્ટ બનાવીએ। અહીં
અહીં આપણે જે પણ બધી સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી છે તેના કારણે વાસણમાં ગમે તેવો કદાચ કાટ લાગી ગયો હોય, વાસણ ડલ થઈ ગયા હોય, વાસણમાંથી ચમક ઓછી થઈ ગઈ હોય, ચિકાસવાળા વાસણ હોય કે વાસણ પર પાણીના ધબ્બા ક્ષારના દાગ લાગી ગયા હોય, બધી જ સમસ્યાઓને તે દૂર કરી શકે છે. એટલું જ નહીં, એ ઉપરાંત સિંકને સાફ કરી શકાય, ગેસના ચૂલાને સાફ કરી શકાય. કોઈ પણ પ્રકારની સફાઈ માટે તમે આ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો. બાથરૂમની ટાઇલ્સને પણ આનાથી સાફ કરી શકો છો. તો અહીં આપણે તેને સારી રીતે ઓગાળી અને એકદમ ઘટ એવું આ લિક્વિડ બનાવવાનું છે. સાબુનો ભૂક્કો ઓગળતો જશે એમ આ લિક્વિડ એકદમ ઘટ બનતું જશે. ત્યાર પછી આપણી પાસે જે પણ ખાલી બોટલ હોય તેમાં આ લિક્વિડને ભરી લઈએ. જનરલી જ્યારે આપણે એક સાબુનો ઉપયોગ કરીએ તો તે થોડા દિવસ ચાલે, પરંતુ અહીં આપણે 2 થી 3 બોટલ જેટલું આ લિક્વિડ બનાવ્યું છે અને એવી બધી સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી છે કે તે કોઈ પણ પ્રકારના વાસણને ચમકાવી શકે છે. એ ઉપરાંત કોઈ પણ સફાઈ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અહીં મેં 3 બોટલ જેટલું લિક્વિડ બનાવીને રેડી કર્યું છે. જે તમે કોઈ પણ પ્રકારની સફાઈ એટલે કે સિંકની સફાઈ, ગેસના ચૂલાની સફાઈ, રસોડાના ટાઇલ્સની સફાઈ કે વાસણની સફાઈ માટે ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ સરસ એવું બેસ્ટ સોલ્યુશન છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.